નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા A to Z વર્બ્સ. એની અંદર આજે આપણે વાત કરવાના છે લેક્ચર નંબર 4, જેમાં આપણે જોઈશું કાઇન્ડ્સ ઓફ ધ વર્બ્સ, એટલે કે ક્રિયાપદના પ્રકારો. તો ચાલો શરૂ કરીએ. ક્રિયાપદના પ્રકારોની વાત કરીએ તો ક્રિયાપદના બે પ્રકાર છે. કયા કયા બે? નિયમિત ક્રિયાપદ અને અનિયમિત ક્રિયાપદ, એટલે કે રેગ્યુલર વર્બ એન્ડ ઇરરેગ્યુલર વર્બ. ક્રિયાપદના કેટલા પ્રકાર છે? બે. રેગ્યુલર વર્બ એન્ડ ઇરરેગ્યુલર વર્બ, એટલે કે નિયમિત ક્રિયાપદ અને અનિયમિત ક્રિયાપદ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ રેગ્યુલર વર્બ્સ એટલે કે નિયમિત ક્રિયાપદની. તો સમજો કે જે ક્રિયાપદનું ભૂતકાળ કે ભૂતકૃદંતનું રૂપ, એટલે કે V2 અને V3 નું જે રૂપ છે તે પાછળ ડી અથવા ઈડી લગાડીને બનાવી શકાતું હોય તેવા ક્રિયાપદને આપણે નિયમિત ક્રિયાપદ છે તે કહીશું. જે ક્રિયાપદનું ભૂતકાળ અને ભૂતકૃદંતનું રૂપ, એટલે કે V2 અને V3 છે, એની પાછળ ડી અથવા ઈડી લગાડીને બનાવી શકાતું હોય તેવા ક્રિયાપદને આપણે શું કહીશું? નિયમિત ક્રિયાપદ કહીશું. ફોર એક્ઝામ્પલ, ઇન્વાઇટ, તો જો પાછળ ફક્ત શું લાગ્યું છે? ડી. ત્યારબાદ છે આસ્ક્ડ, અહીંયા શું લાગ્યું છે? ઈડી. ત્યારબાદ જો ટ્રાઇડ, શું લાગ્યું છે? ઈડી. ત્યારબાદ જો પ્લેડ, શું લાગ્યું છે? ઈડી. ત્યારબાદ વાત કરીએ પ્લાન, તો શું લાગ્યું છે? ઈડી. તો અહીંયા સમજવાનું શું છે? સમજવાનું એ છે કે જો તમે અહીંયા ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા ઈ આપ્યો છે, અહીંયા ફક્ત ને ફક્ત શું લગાડ્યું છે? ડી. અહીંયા કાંઈ નથી, અહીંયા શું લગાડ્યું છે? ઈડી લગાડ્યું છે. અહીંયા શું કર્યું છે કે અહીંયા પાછળ વાય આપ્યો છે, તો વાય નો આઈ કર્યા બાદ ઈડી લગાડ્યું છે બંનેમાં. પણ અહીંયા વાય આપ્યો છે તો વાય નો આઈ નથી કર્યું, સીધે સીધું ઈડી લગાડી દીધું છે. ત્યારબાદ અહીંયા વ્યંજન છે ને અહીંયા સ્વર છે, તો અહીંયા વ્યંજનને ડબલ કરીને ઈડી લગાડ્યો છે. અહીંયા વ્યંજન છે, સ્વર છે, તો અહીંયા સીધે સીધું છે તે ઈડી લગાડી દીધું છે. તો આના નિયમો એ તો આપણે આગળ જોવાના જ છે ડિટેલ્સમાં, પણ હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે જે ક્રિયાપદ છે એના V1 ના રૂપની અંદર પાછળ ડી અને ઈડી કોઈ પણ નિયમોને આધીન લગાડીને V2 અને V3 નું રૂપ બનાવી શકાતું હોય તેને આપણે શું કહીશું? રેગ્યુલર વર્બ્સ છે તે કહીશું. ક્લિયર? આગળ વાત કરીએ ઇરરેગ્યુલર વર્બ્સ, અનિયમિત ક્રિયાપદ. તો બસ એનાથી વિરુદ્ધ કે જે ક્રિયાપદનું ભૂતકાળ કે ભૂતકૃતનું રૂપ, એટલે કે V2 અથવા V3 છે તે ડી કે ઈડી લગાડવા સિવાય અન્ય રીતે બનતું હોય તેવા ક્રિયાપદને અનિયમિત ક્રિયાપદ છે તે કહેવાય. ડી ઈડી લગાડવા સિવાય અન્ય રીતે બનતું હશે તો અન્ય કઈ કઈ રીતે બનતું હશે? તો ધ્યાન આપો. કઈ આપ્યું છે? ટીચ. તો એનું V2 નું રૂપ અને V3 નું રૂપ જો અહીંયા થાય ટોટ, અહીંયા પણ થાય ટોટ. મતલબ ટીચ થી અલગ, ડી ઈડી લગાડીને નથી બનતું, બંને અલગ અલગ છે. અહીંયા છે રન, તો અહીંયા જો રેન, અહીંયા વળી પાછું રન. ત્યારબાદ વાત કરીએ અહીંયા ઈટ, એટ, ઇટન, ત્રણેય અલગ અલગ. આ V2 નું રૂપ જો એટ, V3 નું જો ઇટન. ત્યારબાદ જો કટ કટ કટ, ત્રણેય સમાન. મતલબ કે ઘણા ક્રિયાપદો એવા છે કે જે ડી ઈડી લગાડવા સિવાય અન્ય રીતે બને છે. જેમ કે V2 અને V3 સમાન રહે છે, ઘણામાં V1 અને V3 સમાન રહે છે, ઘણામાં જોઈએ તો ત્રણે ત્રણ અલગ રહે છે, અને ઘણામાં જોઈએ તો ત્રણે ત્રણ સમાન રહે છે. મતલબ આ જે ક્રિયાપદો છે, આવા ક્રિયાપદો બનાવવા માટેના કોઈ નિયમો જ નથી, એટલા માટે આને કહેવાય અનિયમિત ક્રિયાપદ. તો આ અનિયમિત ક્રિયાપદ આપણે કઈ રીતે ઓળખવા, તો એનો આપણે સ્પેશિયલ વિડીયો લઈને આવશું. અને ચિંતા ન કરશો, બહુ વધારે નથી. મોસ્ટ IMP કેટલા છે? 185. આ 185 નો પર્ટિક્યુલર સ્પેશિયલ વિડીયો હું તમને આપીશ. એ 185 સિવાય તમને કોઈ પણ દેખાય, કોઈ પણ, તો તમારે પાછળ ડી ઈડી ના નિયમ પ્રમાણે છે તે બનાવી દેવાનું. તો આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું કે ક્રિયાપદને ડી ઈડી છે તે કઈ રીતે લગાડી શકાય, જેનાથી V2 અને V3 નું રૂપ છે તે આપણે બનાવી શકીએ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.